આજ રોજ લુણાવાડા ખાતે પીએમ સુરત રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચિંગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગરીબ અને વંચિત વર્ગોને સ્વરોજગાર માટે ઓછા દરે સરળતાથી ધિરાણ ઉપલબ્ધ બને તે માટે કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટા સોનેલા લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો। આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું। માનનીય મોદીજીએ આ પ્રસંગે દેશભરના 500 જિલ્લાના વંચિત વર્ગના 1 લાખ જેટલા લોકો અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ અંતર્ગત લોનનું વિતરણ કર્યું હતું અને 720 કરોડ રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી। મોદી સાહેબે સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે એક પરિવારજનની જેમ સહજ વાર્તાલાપ કરીને તેમના જીવનમાં આવેલ બદલાવ અંગે જાણકારી મેળવી હતી। આ કાર્યક્રમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક, કાળુભાઈ માલીવાડ, પ્રોબેશનલ IAS શ્રી મહેક જૈન, પ્રાયોજના વહીવટીદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ।